શિનોર રાણાવાસથી નર્મદા કિનારે જવાના ઢાળ પાસે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં નિર્માણ પામનાર મંદિરનું આજરોજ માઈ ભક્તો અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ગામના આગેવાન સચિન પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શિનોરના નર્મદા કિનારે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે। કેટલાય જૂના મંદિરોનો જીર્ણોદ્ધાર ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે। હાલમાં બોમ્બે ગિરિરાજ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા કિનારે ગણપતિ મંદિર પાસે આવેલ અંબાજી માતાનું મંદિર, રામજી મંદિરનું સમારકામ કરી જીર્ણોદ્ધારની કામગીરી ચાલુ છે। ત્યારે શિનોર રાણાવાસથી નર્મદા કિનારે જવાના ઢાળ પાસે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ ટ્રસ્ટ દ્વારા નવીન માં નર્મદાનું મંદિર બનાવવાની તૈયારી બતાવી હતી। આ વાત ગામના આગેવાન સચિન પટેલ અને સરપંચ કિન્નલ પટેલને જાણ થતા અને ઉપસરપંચ નીતિન ખત્રીને કરાતા તમામ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી। જેમાં આજરોજ નર્મદા માતાના મંદિર બનાવવાની જગ્યા પર ગામ આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી અને વડીલ અંબુભાઈ રાણા અને માઈ ભક્તોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટના કાર્યકર્તા વિશાલ મહારાજે મંદિરની સાથે બગીચાનું પણ આયોજન કર્યું છે। સચિન પટેલે ગામના જૂના મંદિરનું સમારકામ અને નવીન મંદિર બનાવવાની ધર્મપ્રિય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ નવરાત્રના પવિત્ર તહેવારમાં એમાં ખાસ કરીને આજે દુર્ગાષ્ટમીના દિવસે આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં નર્મદાજીનું નવીન મંદિર બની રહ્યું છે। તો એ આજે શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત યોજાયું અને એમાં અમારા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, રાણા સમાજના આગેવાન અંબુકાકા તેમજ રાણાવાડ વિસ્તારના સૌ રહીશો અને આ મંદિરની જેમના પ્રેરણાથી આજે ખાતમુહૂર્ત થયું છે એવા ખાસ વિશાલ મહારાજ ઉપસ્થિત રહ્યા। આ તકે હું જે શિનોર નર્મદા કિનારે અતિ પૌરાણિક મંદિરો આવેલા છે અને છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે તો અને નવા મંદિરો બની રહ્યા છે। તો આ તકે હું શિનોરની ધર્મપ્રેમી જનતાને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે દાતાઓએ અહીંયા આગળ દાનનો સખાવત કરી અને મંદિરના જીર્ણોદ્ધાર તેમજ મંદિરના નવીન બાંધકામમાં જે સખાવત કરી છે તે દાતાઓને પણ ગામ વતી આભાર વ્યક્ત કરું છું। અને વિશાલ મહારાજની પ્રેરણાથી મહારાષ્ટ્રના જે એમના અનુયાયીઓ છે એ લોકોએ શિનોરના જે જૂના મંદિરો છે એમાં જીર્ણોદ્ધાર કરવાની જે કામગીરી ઉપાડી છે તો શિનોર નગર વતી હું વિશાલ મહારાજનો પણ આભાર વ્યક્ત કરું છું।